મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો। આજે નાસ્તામાં છોકરાઓને મેથીના ગોટા બનાવી આપીએ છીએ। ચા અને ભજીયા મેથીના ગોટાનો નાસ્તો કરી પછી મરચાં વેણવા જવાનું છે। એ બાજુમાં ખેતર છે તે મરચાં વેણવા બોલાવે છે, ઉચ્ચક મરચાં વેણવાના છે, તે મરચાં વેણવા જવાનું છે। એટલે આજે જરી વહેલી ઉતાવળથી ઘેર આવતા રહ્યા, તે ખેતર ઉતર્યા, ખેતરથી વહેલા નહીં આવ્યા। દૂધ કાઢી લીધું કે દૂધ કાઢી લીધું છે, હવે ચા બનાવી દઈએ, નાસ્તો કરી લઈએ, પછી સવારે વહેલા જાય એટલે થોડા મરચાં વધારે વેનાય તો આપણે રોજ સારો પડે। 200-250 રૂપિયા રોજ પડી જાય તો બહુ થઈ ગયું, એટલે થોડા વહેલા જવાનું છે। આ ગોટા બની ગયા છે, આ બાજુ મેં ચા બનાવી દીધી છે, દક્ષાએ ગોટા બનાવી દીધા છે। ચાલો ઉતાવળ કરો, પહેલાં વહેલા નાસ્તો કરીને પછી ચાલીએ આપણે। ચાલો મિત્રો ચા પીવા ચાલો, ચા નાસ્તો તૈયાર થઈ ગયો। પાણી ગરમ થઈ ગયું છે, આજે ઠંડી વધારે છે, પવન બહુ કાઢ્યો છે, અને છોકરો આજે હુવે છે, હજુ ઉઠતો નહીં। સ્કૂલ में નહીં જવું કે આજે માથું દુખે છે। આ બાજુ આ ચા પીવે છે, ચુસ્કી મારે છે ચાની। આ બી ખા, ગોટો ખા, લે ગોટો ખા ખા ખા, એટલે બોલને કઈ હું ભેંસોને પરાર નાખી દઈએ, પછી બપોરે આવીને પાણી પાઈ દઈશું, એટલે આ ખાઈને બેસી રહેશે। હોકું કચરું છે ડોગરનું પરાર, એ પાણી પી લેશે। પછી આ આપણે ખેતર છે, આ મકાઈ હાચવવા અમે આવીએ રાત્રે હોવા માટે। આ પથારી કરેલી છે, હવે ભૂંડ આવી જાય તે હાચવા રાત્રે હોવા આવવાનું। આ પથારી છે, આ બાજુના ખેતરવાળા આવીને બેઠા છે, તાપનું હરગાઈ દેવાનું એટલે ઠંડી નહીં લાગતી। પછી મિત્રો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો।